અગાઉ નકલી ફાયર એનઓસીનો મામલો પ્રકાશમાં આવી ગયો છે, ત્યાં બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમના ચેકિંગ દરમિયાન હરણી ખાતે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની વધુ એક બોગસ ફાયર એનઓસી મળી આવી હોવાની વિગતો બહાર આવતા ચીફ ફાયર ઓફિસરે તપાસ શરૂ કરાવી છે. ગ્રાઉન્ડ અને 3 માળની બિલ્ડિંગની પરવાનગી આપનાર અધિકારીની સહી બોગસ હોવાનું જણાઈ આવ્યું છે. આ એનઓસી કોણે અપાવી છે અને ક્યાં તૈયાર થઈ છે તે એક તપાસનો વિષય છે. ચીફ ફાયર ઓફિસર દ્વારા કોમ્પ્લેક્સના જવાબદાર વ્યક્તિઓને બોલાવીને પૂછપરછ કર્યા બાદ પોલીસ ફરિયાદ માટે તજવીજ કરી છે. તો બીજી તરફ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અગાઉ બોગસ એનઓસી અપાવનાર વ્યક્તિની જ હરણીના કેસમાં પણ સંડોવણી છે, જેથી પોલીસ તપાસમાં તમામ વિગતો હવે બહાર આવશે. આ સંદર્ભે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને પૂછાતા તેઓએ જણાવ્યું હતું કે ઓનરનો ખુલાસો પૂછ્યો છે, સાથે નોટિસ પણ આપી છે અને પોલીસને પણ આ અંગે ફરિયાદ કરી છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસ જે ડોક્યુમેન્ટ્સ માંગશે તે અમે પૂરા પાડીશું. હાલ ગંભીરતાને લઈને પોલીસને જાણ કરવામાં આવી છે. મૂળ સુધી પહોંચવામાં પ્રોબ્લેમ આવે છે કે લોકોનું પ્રેશર આવે છે, શું છે આખો મામલો? આજે 26 તારીખે આપણે જે મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ બિલ્ડિંગમાં જે એનઓસી આપણે મળી છે, આ મળી એનઓસીને જે જાણ આપણે થઈ છે, આ જાણ એના ઉપર આપણે જે ઓનર છે એમને પણ ખુલાસા પૂછ્યું છે, સાથે સાથે એમને નોટિસ પણ આપણે આપી દીધું છે, સાથે પોલીસમાં પણ આપણે ફરિયાદ કરી દીધી છે. આપણે જે કહ્યો છો કે એમાં કઈ પ્રેશર છે કે કઈ એમાં કાર્યવાહી ઉપર કઈ મીન્સ કોઈનો ઇન્ફ્લુઅન્સ છે, આ કંઈ કશું વાત નથી. પોલીસને આપણે જાણ કરી દીધું છે. પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા જે પણ કંઈ આપવામાં માંગવામાં આવશે આપણે એમને ચોક્કસ આપીશું. સર, લોકો આ પ્રકારની નકલી એનઓસી કેમ લાવે છે? એટલે શું એટલું આપણા દ્વારા પેપર્સ વધારે માંગવામાં આવે છે કે પછી લોકો આપણી કાર્યવાહીથી ફૂલફિલ નથી કરી શકતા? કેમ આ લોકોએ નકલી પાસે જવું પડે? એનઓસી મળવા માટે જે કંઈ કાગળપત્ર કે જે કંઈ કાગળ જે લાગતા હોય છે, આ જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે, ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ જ કાગળ આપણે માંગીએ છીએ. તો આ કાગળ એમને એમાં રજૂ કરવાના જ હોય છે. આ કાગળના ઉપર જ આપણે એનઓસી આપણને આપતા હોય છે. આ એનઓસી જે છે, આ એનઓસી ડુપ્લિકેટ છે. એમાં જે પૂર્વ ચીફ ફાયર ઓફિસર હતા, એના પછીના ચીફ ફાયર ઓફિસર, આ બંનેની સાઇન અને નામ છે. તો એની ગંભીરતાને લઈને આપણે એની ફરિયાદ કરી દીધી છે. સર, આ લોકો જે છે નકલી કેમ બનાવે છે? આ લોકોને એટલે શું કારણ છે કે એ લોકોને નકલી પાસે નકલી બનાવવી પડે છે? આની પાછળ ક્યાં આગળ બનાવડાવે છે? કોણ છે? ત્યાં સુધી પહોંચાવ્યું છે આપણે? આ જે એનઓસી આપણે મળી છે એના ઉપર આપણે પોલીસ ફરિયાદ કરી દીધું છે. આ બધા વિષય છે, આ ચોક્કસી મીન્સ ઇન્વેસ્ટિગેશનના વિષય છે. ઇન્વેસ્ટિગેશન કર્યા પછી જે કોઈ માણસ હોય કે જે કોઈ ઇન્ફ્લુઅન્સ એમાં કરે છે એને આપણે જાણ મીન્સ એ કંઈ જે છે આ બહાર આવી જશે. એના ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લોકોના જીવ સાથે વન ટાઈપ ઓફ જોખમ જ થઈ રહ્યું છે આજે તો એનઓસી લેતા. તો એવા તત્વોને તમે શું સૂચના કડક ચેતવણી આપવા માંગો છો? મીડિયાના માધ્યમથી બધા જે કંઈ જાહેર જનતાને એક મીન્સ અપીલ કરી રહી છું કે એવી કોઈ જે સાઇન અને એ નામ, આ સાઇન જે મીડિયામાં તો પ્રસિદ્ધ થઈ ગયું છે કે આ સાઇન અને એ નામ કે એમાં જે સાઇન છે, આ જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર એમની સાઇન છે, એના પછી જે પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારા આવવાના પહેલાંના એમનું નામ છે. તો એવી અગર કંઈ મળે તો તરત જ અમને કે પોલીસ સ્ટેશનમાં જાણ કરાવશો.